MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. દેવગઢ બારિયામાં કોળી સમાજના કાર્યક્રમમાં વિવાદ થયો છે. ભગવાન માંધાતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં નેતાઓ વચ્ચે બવાલ થઈ. પૂર્વ પ્રધાન બચુ ખાબડ સ્ટેજ પર પહોંચતા જ માહોલ ગરમાઈ ગયો. કોની સ્પીચ છે પૂછતા જ સભામાં ઉગ્ર બોલાચાલી. સ્પીચમાં પોતાનું નામ ન હોવાને કારણે બચુ ખાબડ લાલઘૂમ થઈ ગયા. ગુસ્સે ભરાયેલા બચુ ખાબડે મેળો વિખેરવાની ચીમકી આપી. સમાજના આગેવાનો અને ધારાસભ્યના સમર્થકો આમને સામને આવી ગયા. વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો છે વાયરલ. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ બે જણા જ છે. એક બે જણા પર નામ લખ માર. તમને કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા નક્કી તો મેળો ખોલાય છે હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો. ભાઈ આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ ભેગું કરેલું છે. અમે રાજકારણ માટે નહીં. તો બચુ ખાબડ મૂર્તિ સ્થાપનની વિધિથી પણ દૂર રહ્યા. કોળી સમાજના કાર્યક્રમમાં કોળી સમાજના ધારાસભ્યની અવગણના થતી જોવા મળી. પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો. પોલીસે સમય સૂચકતા વાપરી લોકોને શાંત પાડ્યા હતા. વાત સાંભળો એક મિનિટ. ભાઈ એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે. તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે. એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે. તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે. તો કાર્યક્રમનું સંચાલન કરતા અગ્રણી નિર્મલસિંહે કહ્યું કે રાજકીય કાર્યક્રમ ન હોવાને કારણે ધારાસભ્યને ભાષણથી દૂર રાખવામાં આવ્યા હતા અને કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ અપાયું ન હતું. પરંતુ તેઓ સ્ટેજ ઉપર આવી જઈને માઇક ખેંચવાની કોશિશ કરી. માઇક ખેંચ્યા પછી તેઓએ મને પૂછ્યું કે આમાં કેટલા લોકોની સ્પીચ રાખી છે. મેં તેમને કહ્યું કે માત્ર સમાજના આગેવાન પ્રમુખની જ સ્પીચ રાખી છે, બીજાની નહીં. તો એમને કીધું કે મારી સ્પીચ કેમ નથી, હમણાં લખ, નહીં લખે તો આ બધું જ સમાજ વિખેરી નાખીશ, ટોળું આ બધા જને વિખેરી નાખીશ એવી ધમકી આપી. એટલે તેમના જવાબમાં મેં કહ્યું કે આજ સુધી તમે સમાજ વિખેરવા સિવાય કર્યું જ છે શું? આ સાંભળતો જ તેમના જે આજુબાજુ હથિયારધારી લોકો આવેલા તે સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમય સૂચકતાને પોલીસે ધ્યાનમાં રાખી અને આખો મામલો શાંત પાડ્યો હતો. પ્રધાન બચુ ખાબડના પુત્રોનું ભ્રષ્ટાચારના મામલામાં નામ આવ્યા બાદ તેમને સરકારના કાર્યક્રમોથી પણ દૂર રખાતા હતા. પણ બચુ ખાબડ ત્યાં કંઈ બોલી શક્યા નહીં. પણ જ્યારે સમાજમાં જ અવગણના થતી હોય તેવો અહેસાસ થયો ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો અને મેળો વિખેરવાની તેઓએ ધમકી આપી. જોવાનું એ રહેશે કે પોતાના જ નેતાની ચીમકીને કોળી સમાજ કેટલું સમર્થન આપે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH